સ્વાગત દર્શક મિત્રો ફરી એકવાર વિંડીના માધ્યમથી વેધર અપડેટ જાણીશું. હું યશ ભટ્ટ આપની સાથે. સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવારે સવારે 9 વાગ્યા વચ્ચે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની અને વાદળછાયા વાતાવરણની સંભાવનાઓ છે. સવારે 9 વાગ્યા પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે આ તરફ અહીંયા જે જામનગર અને ગાંધીધામ વચ્ચેનો વિસ્તાર છે, લગભગ મોરબી આસપાસથી થઈને તમે જુઓ સુરેન્દ્રનગર થાન જિલ્લાની વચ્ચેથી થઈને આ એક વરસાદી અથવા તો કહો વાદળછાયું સિસ્ટમ જોવા મળી રહ્યું છે. ઉપર પાલનપુર અને જે રાજસ્થાન ગુજરાતની સરહદ વિસ્તાર છે ત્યાં આગળ અને દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ સવારે 9 વાગ્યા પ્રમાણે સમય સાથે આ વરસાદની બાય ધ વે શક્યતાઓ નથી, વાદળછાયા વાતાવરણની શક્યતાઓ છે. સમય સાથે આગળ વધીએ. લગભગ બપોરે 4 વાગ્યા આસપાસ તમે જુઓ તો સમુદ્રી વિસ્તારમાં અત્યારે વાદળછાયા વાતાવરણની શક્યતાઓ, છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. સમુદ્રી વિસ્તાર જે કચ્છનો છે ત્યાં આગળ તમે જુઓ છો કે વાદળછાયું વાતાવરણ છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા સમગ્ર વિસ્તારને કવર કરે એવા પ્રકારનું એક વાદળછાઈ વાતાવરણની સિસ્ટમ છે. અત્યારે ફિલહાલ અમદાવાદ પણ તમે જુઓ છો, ગાંધીનગર અમદાવાદ બધું જ કવર થઈ જાય છે, હિંમતનગર સહિત. તો એ આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો. દક્ષિણ ગુજરાતમાં પણ અહીંયાથી ધોલેરાથી લઈ અને આ તરફ વડોદરાનો વિસ્તાર અને સુરતમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતાઓ જોવા મળી રહી છે. પછી સમય સાથે આગળ વધી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ એ જ જે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે ફિલહાલ આગળ જતી રહેશે અને અહીંયા વાદળછાયું વાતાવરણ છે જે તે કચ્છના ખંભાતના અખાત આ તરફ તમે જુઓ તો સ્પષ્ટ છે, પરંતુ કચ્છનો જે અખાત છે અહીંથી ત્યાં આગળ જુઓ છો ત્યાં આગળ પછી આ ખાસ જે દરિયાઈ વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતમાં પણ અગેન વાદળછાયા વાતાવરણની શક્યતાઓ છે. વરસાદની કોઈ શક્યતા નથી અને આવતીકાલે સવારે લગભગ 9-10 વાગ્યા સુધીમાં જુઓ તો અગેન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વડોદરા, સુરત, વલસાડ સમગ્ર વિસ્તાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો અને આ તરફ તમે જુઓ તો અહીંયા પણ વાદળો જોવા મળી શકે તેમ છે. ઉત્તર ગુજરાતમાં પણ અહીં વાદળોની શક્યતાઓ છે. તો મોટા ભાગે સોમવારે સવારે 9 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 9 વાગ્યા સુધીમાં આપ નિહાળશો તો અત્યારે ફિલહાલ તમે જોશો કે આ જ પ્રકારે વાદળછાયા વાતાવરણની શક્યતાઓ છે, પરંતુ વરસાદની શક્યતાઓ મોટા ભાગે સોમવારે સવારે 9 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 9 વાગ્યા સુધી નથી. આવા જ વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.